12માં 75% લાવવાનો. આજે છે ડે 3. તો આજે બપોરે આપણે 11:15 જાગી ગયા હતા. તો જાગીને આપણે કરી લીધા ભગવાનના દર્શન. પછી મમ્મીએ બનાવ્યું તો મસ્તનું જમવાનું. તો આપણે પછી જમવા બેસી ગયા. પછી આપણે નિરાંતે જમીને આપણે બેસી ગયા લેસન કરવા. આપણે આજે સ્કૂલે નહોતા ગયા એટલે આપણે લેસન કરવું પડે એમ હતું એટલે આપણે લેસન કરી નાખ્યું. પછી 1:30 વાગ્યા જેવું છું એટલે આપણે ચપ્પલ પહેરીને દરવાજો ખોલીને આપણે ગયા ટ્યુશન બાજુ. ટ્યુશનેથી આવીને ભૂખ લાગી હતી એટલે ટીવી ચાલુ કરીને આપણે નાસ્તો કરી લીધો. પછી મમ્મી કે આપણે મામાને ઘર જઈએ તો પછી મામાને ઘર ગયા હતા. મમ્મીની બધા શાક સુધારવા બેસી ગયા. પછી મેં કીધું એનું કામ કરશે, આપણે આપણું લેસન કરી નાખવી. આપણે આપણું લેસન કરી નાખ્યું. પછી દીદી અને મારા પપ્પા છે બે માથાકૂટ કરતા હતા થોડીક. ત્યાં ખાવા હાટું સેન્ડવિચ બની ગઈ. તો પછી આપણે સેન્ડવિચ ખાઈ લીધી. મમ્મીની બધા સેન્ડવિચ ખાતા હતા. પછી મામાએ પૈસા આપ્યા ને કીધું માવા લઈ આવી. માવા લઈને આપણે પાછા ઘર તરફ પાછા આવી આવ્યા છીએ. હું 50ના 4 માવા લાવ્યો. તમે કેટલા લાવો છો કમેન્ટ કરીને આપણે જણાવી દેજો. પછી નવરા છે તો હોલમાં બધા બેઠા હતા. ઘડીક બેઠા પછી બધા ઊભા છે એટલે અમે ઘરે પોગી ગયા. પછી ઘરે આવીને જોયું તો 11 વાગી ગયા હતા. એટલે આપણે ભગવાનને હોવડાવી દીધા. ભગવાનને હોવડાવીને હવે આપણે પણ સૂઈ જાવી. બ્લોગને પણ વિરામ આપ્યો. જો તમને મારા બ્લોગ ગમ્યા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. આભાર. આવજો.